સેજલ ગુડ મોર્નિંગ. જય માતાજી. અમારા ગાયત્રી શક્તિપીઠની કળશ યાત્રા નીકળવાની છે તો એની તૈયારી ચાલી રહી છે. ગુડ મોર્નિંગ ભરત. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ નવા મોર્નિંગ. મંકી મેન તૈયાર થાય છે. બોલો બોલા. વેશભૂષાનો કાર્યક્રમ હોય એમાં મંકી મેન બન્યા છે અમારા ઉમંગસિંહ. મોત્યા ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા બનાવો, પાણી ગરમ કરી બધાને પીવા માટે. સીધા નાસ્તાની તૈયારી કરી રહી છે. બીમાર ઠંડુ પાણી હજુ પણ ચાલુ છે એટલા માટે ઉધરસ ને એવું જતું નથી ને મમ્મી પીવા હોય ને કઈ સેજલ ને ભરત. હા નહીં તો ચાલુ જ હતું. શું કે ઠંડા પાણી વગર તરસ ના ભાગે ને. હા પેલા આપણે નવું દેશી પેલું ફ્રીજ આપણું ચાલુ કરી દેવાનું હવે. હા જો કેટલી બધી ઉધરો થઈ ને. બ્લોગ ચાલુ એટલે આપા જોજો વાનરજી મસ્ત એવી તૈયારી ચાલી રહી છે બધા. મંકી મેન નહીં મંકી મેન 2. એક્ટિંગ કરજે પણ એવી હો. હા બોલાડે હમણાં જ બોલાડે તો નહીં. હા અહો અહો એકવાર દોત બતાવો તમારા. હા જબરા દેખાય. સેજલ વાસણની સાફ સફાઈ કરી રહી અને પપ્પા શોભાયાત્રામાં જવાની તૈયારી કરી રહ્યા. હા એ વાત એ સાચી છે. મસ્ત રીતે તૈયાર કરી દીધો છે અમાર મંકી મેન. કહેજો. હા ઓર્ડર હોય તો કહેજો લગ્ન પ્રસંગમાં. આજે માતાજીની શોભાયાત્રા નીકળવાની છે તો એમાં મંકી બેન બનાવે છે અમારું ઉમંગસિંહ. પછી કરી ઉભા રાખો થોડીક વાર. આ મંકી મેન છે. મંકી મેન
મારું મોસાડ થાય તો સેજલમાં ટ્રેક્ટરમાં બેહવું પડી. જય માતાજી મિત્રો, સવાર થઈ ગઈ છે. હું તો ક્યારની ઉઠી ગઈ, મારે તો ક્યારની સવાર થઈ. હજુ તો તૈયાર થાય છે, મોડું નહીં થતું. સરસ લાગો. એકવાર મિત્રોને બતાવી દો. જય માતાજી. ભરતના સેજલ 108 કુંડીય મહાયજ્ઞ હેડ્યા પૂજામાં બેસવા માટે. 6:30 નું કહેતા હતા જવાના, 8 વાગવા આવ્યા. હું તો તૈયાર જ હતી. અમે આવી ગયા છે. મિત્રો અમે આવી ગયા છીએ. આ સેજલબા અમારી અગાડ અગાડ હેડે. હવે જઈએ આપણે યજ્ઞ સ્થળ પર. આ બધા વાલ્મીકી કક્ષ, અમારો વિશ્વામિત્રી કક્ષ. વશિષ્ઠ કક્ષ, વિશ્વામિત્ર કક્ષ કે જે પણ કક્ષ છે 4-5 વિશિષ્ટ કુંડપાલ જયેશભાઈનો સંપર્ક કરવા વિનંતી. દરેક ઉપાચાર્યો, દરેક યજમાનશ્રીઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. અમારા કુંડનું નામ શ્રી નારાયણી દેવી છે. સ્થાન તમિલનાડુ. બધાના અલગ અલગ સ્થાન છે. જે તે જગ્યાએ કાચ પાત્ર ન પહોંચ્યો હોય તે પ્રચારવાનો પ્રયત્ન કરે. જય માતાજી, જય ગાયત્રીમાં, જય ગુરુદેવ. સુધી અમારા ઉપાચાર્ય નથી પહોંચ્યા તો અહીંયા આવે, અહીંયાથી એમને બહેનોનું પ્રાપ્તવ્ય થઈ જશે. આપણા ઉપાચાર્ય બહેનો તમને અહીંયાથી પણ મળી જશે. એ નથી આવ્યા એટલે આપણે ટેન્શન નહીં કરવાનું. આપણી પાસે ગુરુદેવની ઘણી બધી દીકરીઓ છે, બરાબર. મિત્રો, હવન પતી ગયો છે. અમે ઉભા જઈશું હજુ તો પહેલા, પછી ઘરે જઈશું. જય ગુરુદેવ. મિત્રો, અમે ગાયત્રી શક્તિ છીપડી મંદિર આવ્યા છીએ. અત્યારે હવનમાં બેઠા પછી આજના દર્શન